હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ છે એક સરસ મજાની સિરીઝ શરૂ કરી છે, એટલે આપણી ડેઇલી કરંટ અફેર્સની સિરીઝ. જો તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ દેજો. તમામ ક્લાસની અપડેટ ત્યાં તમને આપવામાં આવે છે. તમારું ટોટલ ડેઇલી કરંટ અફેર છે એ તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન, ત્યાં ટોટલ મંથલી કરંટ અફેર્સ પણ મૂકવામાં આવશે અને વીકલી અને પખવાડી કરંટ અફેર્સ પણ મૂકવામાં આવશે. ટોટલ 15 દિવસ થશે, એટલે 15 દિવસનું કરંટ એક સાથે મૂકી દેવામાં આવશે. આ સિરીઝ આપણી કન્ટિન્યુ રહેશે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતો હો તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરીને જશો તો તમને કેવું કન્ટેન્ટ છે ને એ ખ્યાલ આવશે. ઓથેન્ટિક સોર્સ પ્રમાણે છે એ ભેગું કરેલું કન્ટેન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, જે તમારી પરીક્ષામાં બેઠું પૂછાશે, બરોબર છે. ઓલ ક્લાસ 3 એક્ઝામ, જીપીએસસી ક્લાસ 1 2 બધી જ પરીક્ષામાં તમને ખાસ એટલે ખાસ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ અને જોઈએ ડેઇલી કરંટ અફેર્સ. તો આ કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો તારીખ 22/7/2026 થી 25/7/2026 સુધીનું કરંટ અફેર છે. ક્લિયર છે? 20 તારીખથી આપણે આ સિરીઝ શરૂ કરેલી છે. નો કોઈ જોયું હોય તો જોઈ લેજો. પ્લે લિસ્ટમાં તમને ટોટલ ક્લાસ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આશીષ કુમાર દાસ છે. આ આશીષ કુમાર દાસને ઇન્ફોસિસના આગામી સીઈઓ બનશે, બરોબર છે. વર્તમાન સીઈઓ તમને પરીક્ષામાં પૂછે કે ઇન્ફોસિસના વર્તમાન સીઈઓ કોણ છે, તો સલીલ પારેખ છે એ ઇન્ફોસિસના વર્તમાન સીઈઓ છે. એનું સ્થાન કોણ લેશે, આવું તમને પરીક્ષામાં પૂછે તો કોણ લેશે સ્થાન એનું, તો કે આશીષ કુમાર દાસ, બરોબર છે. વર્તમાન છે સલીલ પારેખ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, નીતિ આયોગ તમને પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખજો. નીતિ આયોગના મુખ્ય સીઈઓ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ પરીક્ષામાં આવશે અનુરાગ જૈન. કોની નિમણૂક કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો? નીતિ આયોગના મુખ્ય સીઈઓ તરીકે તો કે અનુરાગ જૈનની છે એ નિમણૂક કરવામાં આવી. તેણે કોનું સ્થાન લીધું, આવું તમને પરીક્ષામાં પૂછે તો તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અનુરાગ જૈન છે એમને નિધિ છિબ્બરનું સ્થાન લીધું છે. કોનું સ્થાન લીધું છે? નિધિ છિબ્બર. હવે નિધિ છિબ્બર છે એ પહેલા હતા, બરોબર છે, નીતિ આયોગના અધિકારી. એનું સ્થાન વિદ્યાર્થી મિત્રો અનુરાગ જૈને લીધું છે. નીતિ આયોગ છે વિદ્યાર્થી મિત્રો, એ નીતિ આયોગ છે એના અધ્યક્ષ કોણ હોય છે? હોદ્દાની રૂએ પરીક્ષામાં ખાસ એટલે ખાસ પૂછાય તો બધાએ કોમેન્ટ કરવાની છે કે નીતિ આયોગના અધ્યક્ષ છે એ અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે. બધા સ્પીડી કોમેન્ટ કરજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આ બધી હેન્ડબુક છે, મેં મારા જાતે સ્વ હસ્તાક્ષરે લખેલી છે, બરોબર છે. આની પીડીએફ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. અમારો મોબાઈલ નંબર છે, એના માટે તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું છે વિદ્યાર્થી મિત્રો. એપ્લિકેશનમાં તમને ટોટલ પીડીએફ મળી જશે. ક્લિયર છે? ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને ટોટલ માહિતી મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તાજેતરમાં ભારત અને પનામા છે એણે દરિયાઈ સુરક્ષા વધારવા માટે સંમતિ આપી. તમને પરીક્ષામાં પૂછે કે તાજેતરમાં દરિયાઈ સુરક્ષા વધારવા માટેની સંમતિ છે ક્યાં કોની વચ્ચે થઈ, તો ભારત અને પનામા વચ્ચે થઈ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. અને હવે જે પોઈન્ટ આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી પોઈન્ટ એવો વિદ્યાર્થી મિત્રો, કોમનવેલ્થ ગેમ્સ, બરોબર છે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ છે એ કોમનવેલ્થ ગેમ્સ છે ક્યાં યોજાઈ રહી છે, આવું તમને પરીક્ષામાં પૂછે તો ખબર હોવી જોઈએ તમને કે ગ્લાસગો સ્કોટલેન્ડમાં તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ છે એ યોજાય જ છે, બરોબર છે. 23 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. ગ્લાસગો સ્કોટલેન્ડ 23 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. 2 ઓગસ્ટ 2026 સુધી છે આ કોમનવેલ્થ ગેમ્સ ચાલશે. કેટલામી કોમનવેલ્થ ગેમ છે આવું પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખજો, આ 23મી કોમનવેલ્થ ગેમ છે. કેટલામી કોમનવેલ્થ ગેમ છે વિદ્યાર્થી મિત્રો? તો કે 23મી કોમનવેલ્થ ગેમ છે, જેમાં 74 દેશોના આશરે 3000 જેટલા ખેલાડીઓ છે એમાં ભાગ લેશે. કેટલા ભાગ લેશે વિદ્યાર્થી મિત્રો? 74 દેશોના 3000 જેટલા ખેલાડીઓ છે એ આ 23મી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. 23મી કોમનવેલ્થ ગેમ્સ છે 23 જુલાઈથી શરૂ થઈ, 2 ઓગસ્ટે પૂરી થશે. હવે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની અંતર્ગત મહત્વની બાબતો જોઈએ ખાસ તો ખાસ યાદ રાખજો.
ભારત તરફથી કુલ 126 એથ્લેટ્સે ભાગ લીધો. પરીક્ષામાં તમને પૂછાય તો તમને આવડવું જોઈએ કે ભારત તરફથી કુલ કેટલા એથ્લેટ્સે ભાગ લીધો, તો કે ભારત તરફથી કુલ છે એ 126 એથ્લેટ્સે ભાગ લીધો. ક્લિયર? હવે એમાં 78 પુરુષ છે અને 48 છે એ મહિલા છે. હવે આ જે કોમનવેલ્થ ગેમ યોજાય એના ધ્વજવાહક ઓપનિંગ સેરેમનીમાં કોણ હતો, આવું તમને પરીક્ષામાં પૂછે તો એ પણ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓપનિંગ સેરેમની જે યોજાય, ક્લિયર છે, ઓપનિંગ સેરેમનીમાં ધ્વજવાહક તરીકે કોણ હતું? ચાલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. ખાસ યાદ રાખજો, આ જે ધ્વજવાહક હતું તમારે લખી નાખો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાશે. હું તમને અહીંયા લખી દઉં છું ખાસ, એટલે ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026ના ધ્વજવાહક તરીકે કોણ આવશે? મીરાબાઈ ચાનુ આવશે. કોણ આવશે? મીરાબાઈ ચાનુ. આ મીરાબાઈ ચાનુ છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? બધાએ કોમેન્ટ કરવાની છે. મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે? બે હતા, બરોબર. એક આવશે મીરાબાઈ ચાનુ અને બીજું આવશે વિદ્યાર્થી મિત્રો લવલીના. લવલીના લખવું તો લખી નાખજો. આ લવલીના છે ને એ વિદ્યાર્થી મિત્રો બોક્સિંગ સાથે સંકળાયેલ છે. કોની સાથે સંકળાયેલ છે? બોક્સિંગ સાથે સંકળાયેલ છે. અને મીરાબાઈ ચાનુ છે એ કોની સાથે સંકળાયેલ છે? બધાએ કમેન્ટ કરવાની છે. આ બંને વિદ્યાર્થી મિત્રો 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026 જે ગ્લાસગો સ્કોટલેન્ડમાં યોજાય એના ધ્વજવાહક તરીકેની નેતૃત્વ લીધું હતું, બરોબર છે. સ્કોટલેન્ડમાં આયોજન ચોથી વખત થાય છે. પહેલાં ઓસ્ટ્રેલિયામાં એનું આયોજન થવાનું હતું. હાલમાં એનું આયોજન વિદ્યાર્થી મિત્રો સ્કોટલેન્ડમાં થયું છે. ક્લિયર? ડન. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આવું તમને પરીક્ષામાં પૂછે તો પણ તમને ખબર હોવી જોઈએ કે આ કોની સાથે સંકળાયેલ છે. હમણાં તાજેતરમાં આ બાબત સાથે કોને અગત્યની નિયુક્ત કરવામાં એટલા માટે આ પોઈન્ટ લીધો છે ખાસ. એને વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. ફેડરેશન ઇન્ટરનેશનલ દે જેસિક એટલે વિદ્યાર્થી મિત્રો ફિડે, બરોબર. શું કહેવાય એને? ફિડે. હવે આ ફિડે છે એ ફિડેમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાય તો તમારે શું યાદ રાખવાનું છે આમાંથી? હાલમાં આ પોઈન્ટ શું કામ ચર્ચામાં છે? તો કે વિશ્વનાથ આનંદ છે જેને ફિડેના વચગાળાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં. કોને નિમણૂક કરવામાં આવી છે? વિશ્વનાથ આનંદની. આ વિશ્વનાથ આનંદ છે એને તાજેતરમાં ફિડેના વચગાળાના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે, ફિડેની, જેને આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી આવું તમને પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખજો. આ ફિડે છે એ ફિડેની સ્થાપના 20 જુલાઈ 1924ના રોજ પરીક્ષામાં પૂછાશે, બરોબર છે. ફિડેની સ્થાપના ક્યારે થઈ હતી? કે 1924માં. ક્યાં? તો કે પેરિસ અને ફ્રાન્સમાં. ક્યારે? તો કે વિદ્યાર્થી મિત્રો 20 જુલાઈના રોજ. ક્યારે થઈ હતી? 20 જુલાઈના રોજ. આટલી વસ્તુ ક્લિયર કટ તમારે મગજમાં ઉતારવાની છે. ડન. ચાલો, એનું વડુ મથક ક્યાં આવેલું છે આવું તમને પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખજો, લોસેનમાં છે એનું વડુ મથક આવેલું છે. લોસેન ક્યાં આવેલું છે? તો કે લોસેન છે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ક્યાં આવેલું છે લોસેન? સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. આ ફિડે શું કરે વિદ્યાર્થી મિત્રો? વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ હોય ને એ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન ફિડે કરે છે. હવે પીવી સિંધુ વિશે તમને પરીક્ષામાં પૂછાય તો તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ પીવી સિંધુ છે એમણે તાજેતરમાં જાપાન ઓપન 2026નો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા તરીકેની નામના એમણે મળી. કોને? બેડમિન્ટન સાથે સંકળાયેલ પીવી સિંધુએ પ્રથમ વખત છે એ બેડમિન્ટન પીવી સિંધુએ જાપાન ઓપન 2026 આ ખાસ યાદ રાખવાનું છે. એ ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા જો કહેવાય તો એ પીવી સિંધુ બની, બરોબર છે. ફાઇનલમાં વિદ્યાર્થી મિત્રો એને કોણે હરાવી? ફાઇનલમાં એને અકાને, ખાસ યાદ રાખજો, અકાને યામાગુચી. આ જાપાનની છે. કોની છે? જાપાનની છે. ને 21-17થી એમને હરાવી. 21-17થી. ક્લિયર? ડન. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ જે છે વિદ્યાર્થી મિત્રો જાપાન ઓપન 2026 ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. ક્લિયર છે?
ફિડેના વચગાળાના પ્રમુખ તરીકે વિશ્વનાથ આનંદની નિમણૂક કરવામાં આવી. જે ફિડે છે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે. ટોટલ બોલી જાઉં છું, બરોબર છે. આશીષ કુમાર દાસની ઇન્ફોસિસના CEO તરીકે નિમણૂક કરવામાં આવી, જે કોનું સ્થાન લે છે? સલીલ પારેખનું સ્થાન લે છે. નીતિ આયોગના મુખ્ય CEO તરીકે અનુરાગ જૈનની નિમણૂક કરવામાં આવી, જે નિધિ સિબ્બરનું સ્થાન લેશે. ભારત અને પનામાએ દરિયાઈ સુરક્ષા વધારવા માટે સંમતિ દર્શાવી. 23મી કોમનવેલ્થ ગેમ્સ છે એ ગ્લાસગો સ્કોટલેન્ડમાં યોજાય છે. 23 જુલાઈથી શરૂ થઈ ગઈ છે, 2 ઓગસ્ટ સુધી ચાલશે. 74 દેશના ખેલાડીઓએ ભાગ લીધો. ભારત તરફથી 176 એથ્લેટ્સે ભાગ લીધો. ધ્વજવાહક તરીકે મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલ છે? કોમેટ મીરાબાઈ ચાનુ, બરોબર છે. અને લવલીના જે બોક્સિંગ સાથે સંકળાયેલ છે ને એનું આયોજન કર્યું હતું, ધ્વજવાહક કર્યું હતું, બરોબર છે. સ્કોટલેન્ડના આ ગેમ્સનું આયોજન ચોથી વખત થાય છે. પહેલાં આ ગેમ્સનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું, પણ કોઈ કારણસર છે એ સ્કોટલેન્ડમાં એનું આયોજન થયું. તો આ હતા વિદ્યાર્થી મિત્રો 22 થી 25 4 દિવસના કરંટ અફેર્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ. આશા રાખું છું તમને સારા લાગ્યા છે. વિદ્યાર્થી મિત્રો સારા લાગ્યા હોય તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ અવશ્ય કરજો, જેથી નવા ક્લાસ લાવવાની પ્રેરણા મળે. ટોટલ કરંટ અફેરના ક્લાસ આપણે યુટ્યુબ ઉપર અને એપ્લિકેશન ઉપર આની ટોટલ PDF આવશે. ક્યાં આવશે? એપ્લિકેશન ઉપર. ડન. ચાલો, જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે.